મિત્રો હા જો આ એક આ દાટ છે અને એક આ દાટ મારી દીધી એટલે કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હવે આપણે આજે ઓફિસની ટૂર છે તો આપણે નીકળી ગયા છે અને આ સવારનો નજારો જોઈ લો જુનાગઢનો, તો મસ્ત છે. અને આપણે આજે ઓફિસની ટૂર છે, કંઈ ખબર નથી ક્યાંની ટૂર છે, તો ચાલો બને રહેજો કન્ટિન્યુ. તો ચાલો મળીએ મિત્રો. આપણે મોટી પાનેલી પહોંચી ગયા છે. આપણે એસએસમાં આવ્યા છીએ અને સાહેબુ છે એનું કામ કરે છે અને આપણે હવે લગભગ જવાના છે સિત્સર ઉમિયા માતાજીના મંદિરે જવાના છે. તો બને રહેજો વિડીયામાં, ત્યાંના હું તમને થોડાક સીન બતાવીશ. તો ચાલો બને રહેજો વિડીયામાં. બીજું તો ફાઇનલી મિત્રો અમે હે ને નીકળી ગયા છે. અમે નીકળીને રસ્તાનો વ્યૂ જોઉં તમે, જ્યાં રસ્તાનો વ્યૂ છે. અમે મંડલીપુરથી જઈએ છીએ જુનાગઢ બાજુ. આ અમે શોર્ટકટ લીધેલો છે, તો તમે બને રહેજો વિડીયામાં. તો આપણે ઓફિસ કામ પતી ગયું છે ને આપણે હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. અને બીજું આપણે સિત્સર ઉમિયાધામનો વિડીયો ન બનાવી શક્યા એનું કારણ છે કે ત્યાં ઓફિસ વર્ક હતું અને બીજું કે આપણે હજી સુધી સ્ટાફને જાણ નહોતી કરી. તો હવે જાણ કરી દીધી છે, તો હવેથી આપણે ગમે ત્યાં ધામમાં જશું તો આપણે કહેશું અને ત્યાંના વિડીયો બનાવી શકશું. તો ચાલો મળીએ. આપણે 9 તારીખે મુખ્યમંત્રી સાહેબનો પ્રોગ્રામ છે જુનાગઢમાં, તો આ બાઉદીનમાં રાખેલો છે. જોવું તમને તો બાઉદીનમાં છે મુખ્યમંત્રીનો પ્રોગ્રામ છે 9 તારીખે. તો ચાલો બને રહેજો વિડીયોમાં મિત્રો. અને બીજું મિત્રો આપણે છે ને સીએમ સાહેબ આવે છે 9 તારીખે, એટલે જુનાગઢને શણગારવામાં આવેલું છે. તો અત્યારે દિવસના સીન બતાવીએ ને રાતે બી અમારે 9 નવેમ્બર છે ને જુનાગઢ આઝાદ દિવસ છે, એટલે રાતે બી શણગારેલું છે. તો આજે સાંજે તમને રાતનો નજારો બતાવવામાં આવશે, તો બને રહેજો વિડીયામાં. અત્યારે જે શણગારેલું છે એ તમને બતાવું દિવસનું, પણ રાતે મસ્ત રોશની કરેલી છે. કારણ કે 9 નવેમ્બર છે ને જુનાગઢ છે ને એ આઝાદ થયેલું હતું. નવાબ છે ને અહીંથી પાકિસ્તાન જતા રહ્યા હતા, એટલા માટે 9 નવેમ્બરનું ઉત્સાહ મનાવે છે જુનાગઢ. તો એટલું ઇતિહાસની ખબર હતી એ તમને કીધું છે અને સાંજે તમને રોશની બતાવીશ. તો બને રહેજો વિડીયામાં. ચાલો મળીએ. સીએમ સાહેબનો પ્રોગ્રામ અહીંયા છે બાઉદીન કોલેજે, યુનિટી માર્ચ. જનસભાનું અહીંયા છે. એને રમવા ગયો તો ત્યાં કૂતરું પડ્યા એને આવ્યો. એના બચ્ચા હતા, કૂતરી વિયાણી છે, કંઈ ખબર નહીં. બટકું ભરીને આવતો છે, તો અમે લઈ જાય ને દવાખાને. હાલો ત્યાં દવાખાને મળીએ. પહોંચી ગયા છે સિવિલે. ક્યાં જીનકુ બતાવે તો જીનકુને જો રમવા ગયો તો ને કૂતરું પડ્યું છે મિત્રો. આપણે એને સિવિલમાં આવ્યા છીએ. એને રમવા ગયો તો કૂતરી ક્યાંક વિયાણી છે, એને કંઈ ખબર નહીં. એ બટકું ભરી લીધું. તો ચાલો હવે તો મિત્રો જીણકુને ઇન્જેક્શન દેવાઈ ગયા. 2 ઇન્જેક્શન દીધા છે ને 4 ડોઝ આવવાના, પાછા 2 ડોઝ લેવા આવવાના છે. એક છે 11 તારીખે, એક છે 15 તારીખે ને એક છે 6 તારીખે. એટલે 1 ડોઝ તો દેવાઈ ગયો, હવે 3 ડોઝ દેવાના છે. હવે એ સવારે દેવા આવવાના છે. જો મારે અનુકૂળતા રહેશે ને કે પપ્પા ના આવશે તો ચાલો હવે મળીએ, ઘરે જઈએ. અને દિલીપભાઈ ભેગા હતા, વાંધો ન આવ્યો. ચાલો મળીએ. થઈ ગયા ને હું દિલીપભાઈ નીકળી ગયા હવે ઘરે. ચાલો મળીએ ઘરે. ક્યાં હા જો આને ઇન્જેક્શન લેવાઈ ગયા. હવે તો દાંત જ કાઢે ને. અને દિલીપભાઈ હતા મેળ આવી ગયો. ચાલો હવે મળીએ ઘરે. સાંજે અહીંયા આવવું પડ્યું કારણ કે મારા માસિયારભાઈ છે ને એ આદિપુર જાય છે ને એને હે ને કંઈક બસ મિસમેચ થઈ છે. તો આપણે એસી બસ આવી ગઈ છે, તો એને ઓઢવાનું કંઈ છે નહીં, તો આપણે એને દેવા આવ્યા છીએ. હું ને જીનકુ. કાં જીનકુ? એટલે આપણે આગળ માસીની છોકરાની બસ આવે. રમેશભાઈ છે આપણા માસિયારભાઈ, ભાઈ જાય છે ઘરે આદિપુર. તો એને કંઈક નોન એસી બસ હતી, પછી કંઈક મિસમેચ થઈ એટલે એસી આવી. તો એને પાસે ઓઢવાનું કોઈ હતું નહીં, તો મને કે ભાઈ દઈ જા નહીં. તો હું હાલો આવું જ છું. તો એ બસ આવે એટલે તમને બતાવીએ. ચાલો નીકળે એટલે અહીં મોતીબાગેથી બસ નીકળવાની હતો. ભાઈ કે તું ત્યાં જ ઊભો રહી જાય, હું આગળ 5 મિનિટમાં આવું. એટલે બસ હવે આવવાની તૈયારીમાં હે. તો બને રહેજો વિડીયામાં. એ નહીં થેલી હોતી દઈ દે ને. હાલે વિડીયો પકડજો. મને ખબર હતી ધંધો કેટલો, ખબર હતી ધંધો કેટલો.
ચાલો આપણે એના અહીંયા આવી ગયા ઘરે ફાઇનલી રુદ્ર રહ્યો અને આજે દાદા બી આવી ગયા ક્યાંય ગયો જો એને આ બાજુ ઉતરે અત્યારે ઇન્જેક્શન દઈને આવ્યો ને હજી 2-3 ડોઝ આવવાના છે જો એક અહીં દાઢ મારી દીધી છે કૂતરું સાદું છે લાઈટ કરો લાઈટ એમાં અને એક અહીં મારી દીધી આમ લાઈટ કરો આમ હું તમને કરી દઉં મિત્રો દેખાડું મિત્રો હા જો આ એક આ દાઢ છે અને એક અહીં દાઢ મારી દીધી એટલે હવે અહીં 2 જગ્યાએ એક કમરમાં મારેલી છે અને કમરમાં ઇન્જેક્શન મારેલું છે ને 2 હાથ ઉપર એટલે ટૂંકમાં 1 જ અડધું મારેલું છે એને હજી 4 ડોઝ દેવા જવાના છે અને મેડમ જે રોટલા ઘડે છે અત્યારે અને આજે દાદા બી આવી ગયા છે જો તમને દેખાડું દાદા આવી ગયા સારું મોબાઈલ જો હા સીધ ગયા તાથી તાલાડા હા કેટલા દી રોકાવી આવ્યા અચ્છા સારું જોઈ રાખો મોબાઈલ અને મમ્મીએ ખાવાનું બનાવી નાખ્યું છે મમ્મી ખાવામાં આવશે દાળ ભાત શાક રોટલી હા અને રોટલા ને બટેટાનું શાક લાગે બટેટાનું શાક લ્યો રે લ્યો તો હું કામનું કા હા મને થોડું ભાવે છે આને નથી ભાવતું હા કા સાનો મુનો કા થઈ ગયો એલા તું હા આમ તને કોણ કહેતું હતું ત્યાં હરિયું કરવા જવાની હે કાઈ કેતો તો હજી કે મને કુતરાથી બીક લાગે મમ્મી મને તેડી જાય જો કા ભાઈને મોકલજો તો ભાઈ આજે કુતરું કવડાવીને આવ્યા કા ભાઈ સાચી વાત છે હવે થી તો મારે ભેગું હાલી નહીં કોઈ દી આવી છે નહીં હવે એને ભેગું જવું છે હવે ત્યાં રમવા જાતો રહ્યો હવે તો હવે દાદા આવી ગયા ને તે તેડી છે ફૂલોનો ધોઈડો જાય તો હું તો ગોરી પૂછી મને તો પારું તો બાંધી રહ્યો હું છે મને એમ કે હું તો મેળી ઉપર હતો ફોટા પાડવા ગયો તો થોડા ઘણા ગિરનાર દાન તા તો ભાઈ આવ્યા હું તો ગડાડી ગયો લાગે ગાડી વાળો તે પછી અમને એમ જ હતું પછી ખબર પડી કેટલું કર્યું ક્યાં દેખાડી તો ખરી કેવું કર્યું મેં તો જોયું જ નથી ઓલો ભાઈ કરડી તો સારું ગયું બીજે ક્યાં કર્યું ન્યાય જીકો ન્યાય કાઢ મારી ત્યાં પણ ન્યાય કાઢ મારી ન્યાય કાઢ અહીંયા જગ્યાએ મારી અહીંયા છોલાણો જો એ પડ્યો તો ન્યાય ઓલો અહીંયા છોલાનો વાહે છે ને તે ત્યાં દોડ્યો છે કા ઓડી ગયો દોડાય નહીં પાણો લઈને માર દેવાય આજ વાંધા તમારા બીકણા હા તો તું અહીંયા ક્યાંક ગયો ગલીને કીતરું કર્યું હા હું ગયો તો જર્મન ઓલા નથી આ જર્મન સફળ ઓલો ડાઘ્યો પાડ્યો ઈ ત્યાં પાડ્યો એ ને ત્યાં ગયો તો હું સાયકલને રખડતો તો એ ડાઘ્યો ને મારી વાહે થયો એવો વાહ થયો હું ત્યાં સાયકલ લઈને કોકના ઘરમાં ઘરી ગયો ડેલો ખુલ્લો હતો જ ઘરે જ ગયો સાયકલ બહાર મૂકી દીધી અને ઘરમાં ઘરી ગયો તે ઓલા રાજુભાઈ નથી દરજીવાળા એને ઘરમાં ઘરી ગયો તો પછી એને કીધું તું નીમુબેનનો છોકરો ને મેં કીધું હા પછી એને મને એ ગલીમાં જ કાઢ્યો ન્યા હલવાઈ રહેતું આજના બ્લોગમાં તો આટલું જ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ મળો તમને કાલે જલ્દી નવા બ્લોગમાં બાય બાય સી ગુડ બાય એન્ડ ટેક કેર